નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો 1 ફેબ્રુઆરીથી થતા મોટા ફેરફારો જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડશે. તો બેંક ખાતું છે તો થઈ જજો સાવધાન. નવા નિયમો, આધાર કાર્ડ, લાયસન્સ અને આરસી બુકને લઈને મોટા ફેરફારો. તો બજેટ 2025ને લઈને મહિલાઓ, યુવાઓ અને ખેડૂતો ગરીબોને મળશે મોટી ભેટ. દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાયતા. શું તમારી પાસે જૂના પાન કાર્ડ છે તો થઈ જશે બંધ. એટીએમમાંથી પૈસા કાઢો છો તો સાવધાન થઈ જજો. નવું વાવાઝોડું, વરસાદ અંગેની નવી માહિતી, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર. મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો 5 મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. 1 ફેબ્રુઆરી 2025થી થતા ફેરફારો અને નિયમો છે તમારા ખિસ્સા ઉપર સીધી અસર કરવાના છે. તો મિત્રો તેની અંદર છે એ ખાસ કરીને જાણી લઈએ તો આજના સૌથી મોટા સમાચાર જેની અંદર કેન્દ્ર સરકાર દ્વારા નવું બજેટ છે રજૂ કરવામાં આવશે, જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છે એ 20 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થશે અને કેન્દ્ર સરકાર દ્વારા 1 ફેબ્રુઆરીના રોજ છે એ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. ખાસ કરીને મિત્રો કેન્દ્ર સરકારનું જે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે એ અને 20 તારીખે ગુજરાત સરકારનું જે બજેટ રજૂ થશે એમાં નવી જાહેરાતોની આશાઓ દરેક લોકો રાખીને બેઠા છે, કારણ કે નવા ફેરફારો અને નવા નિયમો ત્યારથી છે લાગુ થવા જઈ રહ્યા છે. ખેડૂતોને 2,000 રૂપિયાનો 19મો હપ્તો મળશે 24 તારીખે. 24 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પણ પીએમ કિસાન યોજના અંતર્ગતનો હપ્તો છે જમા થવાનો છે. એ સાથે કમોસમી માવઠાની પણ આગાહી આપવામાં આવી છે 2, 3, 4 ફેબ્રુઆરીના રોજ. આ 3 દિવસ છે એ ગુજરાત રાજ્યની અંદર કમોસમી માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. એની સાથે મિત્રો ગેસ સિલિન્ડરના નવા ભાવો પણ જાહેર થશે, એ આજના વિડીયોની અંત સુધીમાં જોશું. વીજળીના બિલો હવે ઓછા થશે, એ પણ વિડીયોના અંત સુધીમાં સમાચાર જોશું. તો વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આપણે જોઈએ તો બેંક ખાતું તમારી પાસે હોય તો સાવધાન થઈ જજો, કારણ કે 1 ફેબ્રુઆરી 2025થી સેવિંગ બેંક એકાઉન્ટમાં ન્યૂનતમ બેલેન્સ રાખવાની એટલે કે મિનિમમ બેલેન્સ રાખવાની રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે. તમારી પાસે એસબીઆઈ બેંક ખાતું છે અથવા તો એસબીઆઈ ખાતાધારક તમે છો તો પોતાના ખાતામાં ઓછામાં ઓછા 5,000 રૂપિયા ફરજિયાત રાખવા પડશે. મિત્રો, પહેલાં છે તમે 3,000 રૂપિયા રાખતા હો તો ચાલતું હતું, પરંતુ હવે એ રકમમાં વધારો કરી અને 5,000 રૂપિયા કરવામાં આવ્યા છે. તમારા બેંક એકાઉન્ટમાં ઓછામાં ઓછા 5,000 રૂપિયા હોવા જોઈએ. અને પંજાબ નેશનલ બેંક હોય તો તમારા બેંક એકાઉન્ટમાં 3,500 રૂપિયા છે એ રાખવા ફરજિયાત છે. જો પહેલાં 2,000 રૂપિયા રાખતા તો ચાલતું, પરંતુ હવે 3,500 રૂપિયા છે તમારે મિનિમમ બેલેન્સ રાખવું પડશે. અને મિત્રો, કેનેરા બેંક હોય તો એની અંદર 1,000 રૂપિયાની પહેલાં લિમિટ હતી, એ હવે વધારી અને 2,500 રૂપિયા કરવામાં આવી છે. તો તમારા કેનેરા બેંક એકાઉન્ટ અંતર્ગત ઓછામાં ઓછા 2,500 રૂપિયા છે એ રાખવા ફરજિયાત પડશે, જેથી કરી તમે ચાર્જ છે એનાથી બચી શકશો. નહીંતર તમારા બેંક એકાઉન્ટમાં સેવિંગ બેલેન્સ અંતર્ગત મેન્ટેનન્સ નહીં રાખ્યું હોય અથવા તો મિનિમમ બેલેન્સ નહીં રાખ્યું હોય તો તમારા સેવિંગ બેંક એકાઉન્ટમાં ચાર્જ લાગવાના શરૂ થઈ જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવી નિયમો છે એ સામે આવ્યા છે, જેમાં લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુક અંતર્ગતના નવા નિયમો અને ફેરફારો સામે આવ્યા છે. ખાસ કરીને મિત્રો યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે, જે અંતર્ગત ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ આધાર કાર્ડ મુજબ હોવું જોઈએ. આધાર કાર્ડ મુજબનું જ હવે છે એ દરેક જગ્યાએ લાયસન્સ અંતર્ગત કે પછી આરસી બુક અને જે આધાર કાર્ડ છે એની અંતર્ગત તમામ જગ્યાએ છે એ જે આધાર કાર્ડની અંદર જે એડ્રેસ આપેલું હોય એ એડ્રેસ છે તમારે ફરજિયાતપણે આપવું પડશે. જે આધાર કાર્ડમાં એડ્રેસ હશે એ સરખું એડ્રેસ છે તમારે દરેક જગ્યાએ રાખવું પડશે, તથા નામ, સરનામું અને મોબાઈલ નંબર પણ અન્ય વિગતો સાથે છે તમારા આધાર કાર્ડ મુજબની જ રાખવાની રહેશે. અને એવો નિયમ લાવવામાં આવશે, સરકાર વિચારી રહી છે, જેની અંદર હવે સરકારનું એવું છે કે હાલમાં સરકાર પાસે 12,000 કરોડ રૂપિયા ઈ ચલણ એવા પડ્યા છે જેના નાણાં છે એ વાહન ધારકોએ ભર્યા નથી. જે દંડ ભરવામાં આવ્યો છે, જે દંડ વસૂલવામાં આવ્યો છે, હજુ સુધી 12,000 કરોડ જેટલો પૈસો ભંડોળ એવું પડ્યું છે જેનું ઈ ચલણ છે એ ભરવામાં આવ્યું નથી. આથી ગુનેગારોને કાબૂમાં રાખવા અને જે કર વસૂલવામાં આવે છે એ વાહન ધારકો નિર્ભયતાથી ભરે એવા લોકોને પકડવા માટે પણ આ નિયમ છે લાગુ કરવામાં આવશે, જેથી કરી હવે તમારા આધાર કાર્ડની અંદર જે ડિટેલ હશે, નામ, સરનામું, એડ્રેસ, મોબાઈલ નંબર, એ તમામ ડિટેલ તમારા લાયસન્સ
ડ્રાઇવિંગ લાઇસન્સ હોય કે પછી તમારું કોઈ પણ પ્રકારનું મોટું લાઇસન્સ હોય એમાં પણ એ જ ડિટેલ આવશે અને આધાર કાર્ડની જેમ જ હવે આરસી બુકમાં પણ ડિટેલ આવશે. તો તમારું છે એ આધાર કાર્ડ અપડેટ કરાવી લેજો. અપડેટ ન કરાવ્યું હોય તો તાત્કાલિક ધોરણે તમે 14 જૂન 2025 સુધીમાં મફતમાં આધાર કાર્ડને પણ અપડેટ કરાવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એટીએમમાંથી પૈસા કાઢો છો તો થઈ જજો સાવધાન, કારણ કે હવે એટીએમમાંથી પૈસા કાઢવાના પણ નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 ફેબ્રુઆરી 2025થી એટીએમમાં ઉપાડ માટેના જે નિયમો છે એમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે દર મહિને ફક્ત 3 ફ્રી ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપવામાં આવી છે, એટલે કે દર મહિને તમે 3 ટ્રાન્ઝેક્શન જ મફતમાં કરી શકશો. એટલે કે એટીએમમાં છે એ તમે 3 વખત પૈસા ફ્રીમાં ઉપાડી શકશો. 3 કરતાં વધારે વખત તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો તો હવે તમારે ચાર્જ ચૂકવવો પડશે અને આ બાદ દરેક વધારાના ટ્રાન્ઝેક્શન ઉપર 25% ફી લેવામાં આવશે, 25 રૂપિયા ફી લેવામાં આવશે અને જે પહેલાં 20 રૂપિયાની ફી હતી એમાં પણ હવે વધારો કરવામાં આવ્યો છે. નોન હોમ બેંક એટીએમ હશે એના ઉપર ફી છે એ 30 રૂપિયા લેવામાં આવશે. એક દિવસમાં મહત્તમ તમે વધુમાં વધુ 50,000 રૂપિયા ઉપાડી શકશો અને આ જે લિમિટ છે એ એમનેમ જ રહી છે, પરંતુ જે ટ્રાન્ઝેક્શન દર મહિને તમે ટ્રાન્ઝેક્શન કરતા હોય એટીએમમાંથી પૈસા ઉપાડવાના એની લિમિટ છે એ ઘટાડી દેવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દીકરીઓને 50,000 રૂપિયાની ભેટ સામે આવી છે. મિત્રો સમાચાર એવા મળી રહ્યા છે જેમાં દેશની દીકરીઓને ભણી ગણીને આગળ લાવવા માટે પીએમ નરેન્દ્ર મોદી સાહેબે સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી ઉપર હંમેશા ભાર મૂક્યો છે. રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9થી ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરીઓ માટે 4 વર્ષમાં કુલ 50,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે, જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ પણ લોન્ચ કર્યું છે અને આ પોર્ટલમાં રજીસ્ટર કર્યા પછી દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકશે. જેની અંદર મિત્રો હવે દીકરીઓને ભણવા માટે ધોરણ 9થી લઈ અને ધોરણ 12 સુધી મફત ભણવાનું અને એની સાથે સાથે 50,000 રૂપિયાની ભેટ પણ આપવામાં આવશે. તો નમો લક્ષ્મી યોજના અંતર્ગત તમારી દીકરીનું પણ ફોર્મ ભરી લેજો, જેથી કરી એમને પણ હવે આગળ ભણવા માટે છે એ સહાયતા મળી જાય. ત્યાર પછી મિત્રો આગળ સમાચારમાં જોઈએ તો શું તમારી પાસે જૂના પાન કાર્ડ છે તો એ બંધ થઈ જશે? સૌથી મોટા સમાચાર અત્યાર સુધી આવી રહ્યા છે પાન કાર્ડને લઈને, કારણ કે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એની અંદર પાન કાર્ડ બંધ થવાને લઈને સૌથી મોટા અપડેટ છે એ ફરી રહ્યા છે. જેમાં મિત્રો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ પાન કાર્ડનું આ નવું વર્ઝન છે, જેમાં હવે નવું પાન કાર્ડ આપવામાં આવશે. QR કોડવાળું પાન કાર્ડ આપવામાં આવશે. ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો, લોકોના પાન કાર્ડ નંબરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તમારા પાન કાર્ડ નંબર એનો એ જ રહેશે અને આ કાર્ડ તમે નવું કઢાવશો તો એમાં QR કોડ આપવામાં આવશે, જેમાં ટેક્સ પર્ચર્સની તમામ જાણકારીઓ હશે અને QR કોડવાળા નવા પાન કાર્ડની ટેક્સ ભરવો છે એ સરળતાથી ભરી શકાશે. આ સાથે કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે, બેંકમાં ખાતું ખોલાવવું પડશે અને આ તમામે તમામ ડોક્યુમેન્ટમાં જે પાન કાર્ડ વપરાય છે એ હવે ફક્ત અને માત્ર QR કોડથી જ એ વપરાશે. તો જેથી કરીને પાન કાર્ડ તમારું નવું કઢાવવું હોય અથવા તો પાન કાર્ડ 2.0 અંતર્ગત નવી યોજના અંતર્ગત તમારું પાન કાર્ડ અપડેટ કરાવવું હોય તો એ પાન કાર્ડની અંદર તમારો પાન કાર્ડ નંબર છે એમનેમ રહેવાનો છે, માત્ર ને માત્ર QR કોડ એડ થવાનું છે, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી. હવે ઘણા બધા મિત્રોને એવો સવાલ છે કે શું જે જૂનું પાન કાર્ડ છે એ બંધ થઈ જશે, નવું પાન કાર્ડ કઢાવીએ તો જૂનું પાન કાર્ડ છે એ બંધ થવાનું છે કે નહીં? તો તમને જણાવી દઈએ કે જૂનું પાન કાર્ડ બંધ નથી થવાનું. સરકાર દ્વારા છે એ નવું પાન કાર્ડ અપડેટ માટે આપવામાં આવશે અને નવા પાન કાર્ડને જારી કરવામાં આવે ત્યારે એનો નંબર છે એ એમનેમ રહેવાનો છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થવાનો અને તમારું પાન કાર્ડ નંબર છે એ જે પાન કાર્ડની અંદર ડિટેલ હશે એ ખાલી અપડેટ થશે. જૂના પાન કાર્ડ બેકાર થવાનો સવાલ ઉઠતો નથી અને અશ્વિની વૈષ્ણવે પણ સ્પષ્ટ રીતે કહ્યું છે કે જૂના પાન કાર્ડને અમાન્ય ગણાશે નહીં. જ્યાં સુધી તમારા હાથમાં નવું પાન કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમે જૂના પાન કાર્ડનો પણ ઉપયોગ કરી શકો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો શું વીમા વગર પેટ્રોલ મળશે કે નહીં મળે? હવે મિત્રો આ એક સમાચાર દરેક સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યા છે. એ અંતર્ગત તમને જણાવીએ તો જો તમારે રસ્તા ઉપર તમારી કાર, બાઇક કે સ્કૂટર ચલાવવું હશે તો થર્ડ પાર્ટી વીમો છે એ ફરજિયાતપણે લેવો પડશે. જો તમારા વાહનનો થર્ડ પાર્ટી વીમો નથી તો હવેથી તમને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ મળશે નહીં અને નવા નિયમ અનુસાર જે વાહનો વીમા વગરના છે એમના ભારે દંડ છે એ ભરવો પડશે. એમના માટે છે એ દંડ પણ વસૂલવામાં આવશે. અને મિત્રો નવા નિયમ અનુસાર તમે તમારા વાહન ઉપર માટે
માન્ય થર્ડ પાર્ટી વીમો છે એના વગર પેટ્રોલ કે ડીઝલ ખરીદી શકશો નહીં. તમારે ફક્ત ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલ ખરીદવું છે, પરંતુ ફાસ્ટેગ માટે પણ વીમાનો કાગળ છે બતાવવો પડશે. આ સાથે મિત્રો તમારા વાહન ઉપર માન્ય થર્ડ પાર્ટી વીમાની પોલિસી પણ હોવી જોઈએ અને ફાસ્ટેગ સાથે પણ તમારો જે વીમો છે એ લિંક કરેલો હોવો જોઈએ. જો તમારી પાસે થર્ડ પાર્ટી વીમાના પુરાવા હોય તો તે ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલ ખરીદતી વખતે છે એ માન્ય ગણાશે. અન્ય લાભો મળી શકશે. જો તમે વીમા વિનાના રસ્તા ઉપર વાહન ચલાવશો, પકડાઈ જશો તો તમારે ભારે દંડ ભરવો પડશે. તો તમારા વાહન અંતર્ગત વીમો ન હોય તો થર્ડ પાર્ટી વીમો કઢાવી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો, ખેડૂતોની લોન માફને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. સમાચાર એવા છે કે મિત્રો અત્યાર સુધી ખેડૂતોએ જે લીધેલી લોન છે એની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી જે કેશ પેમેન્ટ માંગવામાં આવે છે એના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે અને જે લોનની રકમ છે એ ઓટો રિન્યૂ કરી અને ખેડૂતોની જે લોનની ભરપાઈ છે એ કરી દેવામાં આવે એવી ખેડૂતોમાં અત્યારે માંગ વધી રહી છે. કારણ કે ખેડૂતો પાસે અત્યારે વ્યાજે લાવેલા પૈસાના પણ જે વ્યાજ ભરવા પડે છે અને જે લોનની રકમ ભરવા માટે પણ વ્યાજે પૈસા લાવે છે અને વ્યાજના પણ પૈસા ભરે છે, લોનના પણ પૈસા ભરે છે. આમ ખેડૂતો છે એ દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. તો ખેડૂતોની માંગ એટલી જ છે કે જે બેંકમાંથી ઓટો રિન્યૂ સુવિધા આપી દેવામાં આવે, જેથી કરી દરેક લોકોને સરળતાથી પોતાની જે લોન લીધેલી હોય, બેંકમાંથી લોન લીધેલી છે એ લોનની રકમ છે સરળતાથી ભરપાઈ થઈ શકે અને જે બેંકોમાંથી જે લોન આપવામાં આવે છે એની જે રિન્યૂ કરવાની સિસ્ટમ છે એમાં પણ થોડો ઘણો ફેરફાર કરી અને ખેડૂતોને સરળતાથી આ સિસ્ટમમાં છે એ કામ કરવામાં આવે એવી ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે. કારણ કે મિત્રો ઘણી બધી ચૂંટણીઓમાં એવા વાયદા કરવામાં આવ્યા છે કે ખેડૂતોની લોન માફ થશે, દેવા માફ થશે, પરંતુ હજુ સુધી એવા કોઈ પણ નિર્ણય લેવામાં નથી આવ્યો. જી હા મિત્રો, તેલંગાણા અને છત્તીસગઢ રાજ્યમાં ખેડૂતોની લોન છે એ અમુક અંશે અથવા તો અમુક ટકા છે એ માફ કરવામાં આવી છે, પરંતુ ત્યાંના જે સરકાર છે, ત્યાંના જે ખેડૂતો છે, સ્થાનિક ખેડૂતો છે, એમની જે લોન છે એની રકમમાં 1 લાખ રૂપિયા સુધી અથવા તો 2 લાખ રૂપિયા સુધીની લોન રકમ છે એ માફ કરવામાં આવી છે. હજુ સુધી મિત્રો ગુજરાત રાજ્યમાં આ અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી લેવામાં આવ્યો અથવા તો એવી એક પણ પ્રકારની જાહેરાત નથી થઈ જેમાં ખેડૂતો એવું માની શકે કે એમની જે લોન છે, બેંકમાં લીધેલ જે નાણાં છે, પૈસા છે એ માફ થઈ શકે. તો તમારું એ અંગે શું કહેવું છે, શું મંતવ્ય છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ યોજનામાં પૈસા ડબલ થાય છે. એ કઈ યોજના છે? કારણ કે અવારનવાર તમને એ સમાચાર મળતા હોય કે એક એવી યોજના ચલાવવામાં આવે છે જેની અંદર પૈસા ડબલ કરી દેવામાં આવે છે. તો એ યોજના શું છે? મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના છે એ શરૂ કરી છે. ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું છે. આમાં ખેડૂતોને ખાતરીપૂર્વકનું વળતર મળશે નહીં, પરંતુ બમણા પૈસા થશે. મિત્રો માત્ર ને માત્ર જે વળતર આપવામાં આવે એ વળતર નથી મળવાનું, બમણા પૈસા થવાના છે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ ઉપર 7.5% વ્યાજ મળશે. આવી સ્થિતિમાં ખેડૂતો પૈસા જે 120 મહિનામાં ડબલ થતા હતા એ હવે માત્ર ને માત્ર 115 મહિનામાં જ ડબલ કરી દેવામાં આવશે. તો કિસાન વિકાસ પત્ર યોજના અંતર્ગત તમે ફોર્મ ભરાવેલું હોય અથવા તો ફોર્મ ભર્યું હોય તો એ તમે ફોર્મ અંતર્ગત છે એ વધારે ડિટેલ જાણી શકો છો અને વધારે માહિતી પણ મેળવી શકો છો. ખાસ કરીને તમે એ પણ જાણી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ જે મોબાઈલ રિચાર્જ છે એ સસ્તા થશે, જેની અંદર મિત્રો જે રિચાર્જ પ્લાન છે એમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. મોટો ફાયદો થશે કારણ કે હવે આજથી રિચાર્જ પ્લાન છે સસ્તા થવાના છે. ટ્રાયલના નવા નિયમ અનુસાર મોબાઈલ ડેટા વગરના રિચાર્જ પ્લાન જાહેર કરવામાં આવ્યા છે, જેથી હવે જીઓ, એરટેલ, વીઆઈના સસ્તા પ્લાન રિચાર્જ વગર કરી શકાશે. જેની અંદર મિત્રો નવા પ્લાન પણ છે જાહેર કરવામાં આવ્યા છે. જીઓના છે એ નવા રિચાર્જ પ્લાન છે એમાં મિત્રો 458 રૂપિયાનો પ્લાન લેવાનો છે. 458 રૂપિયાનો પ્લાન જે ખરીદી કરો છો એમાં મિત્રો 84 દિવસની વેલિડિટી આપવામાં આવશે અને નેટવર્ક અનલિમિટેડ સાથે કોલિંગ આપવામાં આવશે અને 1000 SMS પણ ફ્રી આપવામાં આવશે. તો જીઓનો જે 458 રૂપિયા પ્લાન છે તમે ખરીદી શકો છો. એ સિવાય એરટેલનો પણ એક એવો જ રિચાર્જ પ્લાન છે જેમાં 509 રૂપિયાનો પ્લાન છે અને આ પ્લાનમાં 84 દિવસ માટે તમે તમામ નેટવર્ક ઉપર છે અનલિમિટેડ કોલિંગ કરી શકશો અને 900 ફ્રી SMS પણ કરી શકશો. આમાં મિત્રો તમારે ડેટાની કોઈ પણ પ્રકારની છે ચિંતા કરવાની નથી. ડેટા છે એ
તમે ડેટા અને કોલિંગના અલગ અલગ રિચાર્જ છે એ પણ કરી શકશો, જેથી કરી ઘણા બધા લોકો જે ડેટાનો ઉપયોગ નથી કરતા, માત્ર કોલિંગનો જ ઉપયોગ કરે છે, એમના માટે આ જે બંને પ્લાન છે, બંને કંપનીઓ દ્વારા જે રિચાર્જ પ્લાન બહાર પાડવામાં આવ્યા છે, ખૂબ જ ઉપયોગકારી થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ મિત્રો ગુજરાત સરકારના મોટો નિર્ણય, જેમાં ગુજરાત સરકાર દ્વારા છે નવો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગ દ્વારા કુંભ મેળા માટે ખાસ બસ દોડાવવામાં આવશે એનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 8,100 રૂપિયામાં 3 દિવસ અને 4 રાતનું પેકેજ છે એનો પ્રવાસ મળશે. દર સોમવારે અમદાવાદના રાણીપથી બસ ઉપડશે અને બસ રાણીપ બસ સ્ટેન્ડથી દર સોમવારે જે ઉપડવાની છે એમાં 27 જાન્યુઆરીથી પહેલી બસ છે એ રવાના થઈ ગઈ છે. પેકેજમાં મુસાફરી સાથે રહેવાની તમામ સુવિધા મળશે અને કુંભ મેળામાં જવા માટે ગુજરાતથી ફ્લાઇટ અને ટ્રેન પણ ચાલી રહી છે અને બસની સુવિધા છે એ શરૂ કરવામાં આવી છે. તો કુંભ મેળામાં જવું હોય તો બસ દ્વારા પણ તમે જઈ શકો છો, જેનો ભાવ છે 8,100 રૂપિયા રાખવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓ માટે છે છેલ્લી તક સામે આવી છે, કારણ કે હવે મિત્રો સરકારે મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ છે એ ચલાવે છે, જેમાં અત્યાર સુધીમાં સરકારે બજેટમાં રજૂ કરેલ મહિલા સન્માન બચત યોજના છે એમાં રોકાણ કરવા માટે હવે માર્ચ 2025 છેલ્લી તક આપવામાં આવી છે અને આ યોજનામાં મહિલાઓ બચત કરી અને ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ પણ મેળવી શકશે. 2 વર્ષની આ યોજનામાં મહિલાઓને બેંક કરતાં વધુ 7.5% વ્યાજ મળશે અને સાથે જ 1,000 રૂપિયા અને વધુમાં વધુ 2 લાખ રૂપિયાની રોકાણ પણ કરી શકશે. તો ખાસ કરીને આ એક સરકાર દ્વારા છે એ મહિલા સન્માન બચત યોજના ચલાવવામાં આવી રહી છે. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈ લે તો મિત્રો આજે ખેડૂત માટે છે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં કપાસની બજારમાં સ્થિતિના માહોલ છે એ જામ્યો છે. આજે બાબરા માર્કેટિંગ યાર્ડમાં 1,575 રૂપિયા કપાસનો ભાવ નોંધાયો છે. એવરેજ ભાવ 1,500 રૂપિયાની આજુબાજુ રહ્યો છે અને ટેકાના ભાવે પણ કપાસની ખરીદી છે એની શરૂઆત થઈ ગઈ છે. ડુંગળીના પણ 20% નિકાસ ઉપર ડ્યુટી છે એ હટાવવામાં આવી છે. તો શિયાળુ ડુંગળી છે એમાં પણ ખેડૂતોને સારા ભાવ મળે અથવા તો બજાર ટકેલી રહે તો 400 થી 600 રૂપિયા સુધીની વચ્ચે છે એ ખેડૂતોને ભાવ પણ સારા મળે. એ સાથે લાલ ડુંગળીનો ઊંચો ભાવ છે એ 486 રૂપિયા અને સફેદ કાંદાનો ઊંચો ભાવ છે 442 રૂપિયા સુધી પહોંચ્યો છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આ વર્ષે ગુજરાતમાં ઈસબગુલનું વાવેતર છે 12% ઘટ્યું છે, જેમાં રાજગરાનો લોટ છે એમાં પણ છે એ ખાસ કરીને ભાવમાં ઘટાડો થયો છે અને જે વાવેતર જે ઘટ્યું છે એમના જે અનુસંધાને રાજકોટ બજારમાં પણ લસણની આવક છે વધતા 100 થી 150 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. સુપર લસણનો ભાવ છે 3,000 રૂપિયા સુધી પહોંચ્યો છે અને સૌરાષ્ટ્રના ખેડૂતોને પણ શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી છે એ મળશે. અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ પણ આ અંગે બાંહેધરી આપી છે, જેમાં ખેડૂતોની માંગ મુજબ ગુજરાત રાજ્યની અંદર સિંચાઈ માટે છે પાણી છોડવામાં આવશે અને એની સાથે સાથે પીવાના પાણીનો જથ્થો પણ અનામત રાખી અને માટે પાણી પણ આપવામાં આવશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો કાળા તલના ભાવમાં પણ મને 100 રૂપિયાથી 120 રૂપિયાનો વધારો થયો છે. સફેદ તલના પણ ભાવ છે એ વધ્યા છે. વેચાયેલી ઓછી હોવાના કારણે સુધારો છે થતો જોવા મળી રહ્યો છે. કાળા તલનો ભાવ 4800 રૂપિયા અને સફેદ તલનો ભાવ ઊંચો છે એ 2300 રૂપિયા નજીક બોલાઈ રહ્યો છે. ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં પણ જીરોનો ભાવ છે એ 5,290 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. એ સાથે જ એવરેજ ભાવ છે એ 4200 રૂપિયાની સપાટીએ રહ્યો છે. તે પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર એ પણ જોઈ લઈએ કે આજે જે ખેડૂતો માટે છે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે હવે દૂધના ભાવમાં છે એ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. અમૂલ દૂધના ભાવમાં છે ઘટાડો થયો છે. અમૂલ ગોલ્ડ 1 રૂપિયા લીટર પાઉચનો ભાવ છે 66 રૂપિયા હતો અમૂલ ગોલ્ડનો, એ 1 લીટરમાં ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો થયો છે એ 65 રૂપિયા થઈ ગયું છે. અમૂલ ટી સ્પેશિયલ ભાવ છે એમાં પણ ઘટાડો થયો છે, જેનો ભાવ 62 રૂપિયા હતો એ હવે ઘટી અને 61 રૂપિયા થઈ ગયો છે. એ સાથે જ મિત્રો એ અમૂલ તાજાનો ભાવ છે એ 1 લીટરના પાઉચનો ભાવ 54 રૂપિયા હતો એ 53 રૂપિયા થઈ ગયો છે. તો આમ દૂધના ભાવમાં ઘટાડાની સાથે સાથે ખેડૂતોને પણ મોટી અસર પડવાની છે એ સામે આવી રહી છે. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જાણી લઈએ. આજના તાજા રેકોર્ડ બ્રેક સોનાના ભાવ જાણીએ તો આજે એટલે કે મિત્રો જે 29 જાન્યુઆરીના રોજ સોનું છે એ ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયું છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર એસોસિએશન અનુસાર
24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ છે 391 રૂપિયા સુધી પહોંચી ગયો છે અને એ વધી અને 80,430 રૂપિયા સુધી ભાવ પહોંચ્યો છે. એ સાથે મિત્રો જે 28 જાન્યુઆરીએ સોનાનો ભાવ 80,194 રૂપિયા પર પહોંચ્યો હતો એ ભાવમાં હવે ઘટાડો છે એ થતાં વધે એમ પણ છે એ નક્કી કરવામાં આવ્યું છે, કારણ કે હવે સોના ચાંદીના ભાવમાં પણ વધારો છે એ થતો જોવા મળી રહ્યો છે. આમ મિત્રો સોનાના ભાવમાં તો વધારો થયો છે, એની સાથે સાથે ચાંદીનો ભાવ પણ 632 રૂપિયા વધી અને 91,265 રૂપિયા સુધી પ્રતિ કિલોનો ભાવ બોલાઈ રહ્યો છે. તો આમ લગ્નની સિઝન હોવાના કારણે દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવમાં છે એ વધારો થતો જોવા મળી રહ્યો છે. હવે મિત્રો આવનારા દિવસોમાં સોના ચાંદીનો ભાવ કેવો રહેશે, ખેડૂતો માટે કયા સમાચાર નવા આવવાના છે એ પણ આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને જણાવી દઈશું. તો મિત્રો આજનો વિડીયો માહિતી સમાચાર તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના સમાચાર, આજની માહિતી અને આજનો વિડીયો છે શેર કરી દેજો, જેથી દરેક લોકોને દરેક ખેડૂત મિત્રોને કામના અને ઉપયોગી સમાચાર છે એ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળે.